વિદ્યાર્થી મિત્રો, આજે મેઇન્સમાં એક નવું સેશન લઈને આપણે આવ્યા છીએ અને અહીંયા આપણે વાત કરી છે કે મેઇન્સ એટલે અહીંયા વિશ્વસનીયતાની વાત આવે છે અને વિશ્વસનીયતા આપણે કેવી રીતના ગણશું તો જે પણ સવાલ હશે એ ઓલરેડી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં પૂછાયેલો છે અને એનો જે જવાબ લખ્યો છે, ધારો કે મારી જ આન્સર કોપી છે તો એનો જવાબ છે એ જીપીએસસી દ્વારા ચેક કરીને આપ્યો છે. તો એમાંથી આપણે શીખીએ કે કેવી રીતના લખીએ છીએ, કેવી રીતના માર્ક મળે છે અને હજુ પણ તમે તમારી રીતના બેસ્ટ લખો અને કદાચ મારથી વધુ માર્ક લાવો તો પણ આપણે ગમશે. અલ્ટિમેટલી તમે સારું લખો, સારી રીતના ભણો અને સારી રીતના મેઇન્સનો આન્સર લખતા જાઓ. એટલે આ વિશ્વસનીયતાના બેસ્ટ ઉપર જ આ વસ્તુ આપણે આગળ વધારીશું. ઓકે, દર વખતે કહું છું એવી રીતના સાધ્યમ ઓફલાઈનની પોતાની મોક ટેસ્ટો હોય છે તો તમને જો યોગ્ય લાગે કે ભાઈ મારે જીપીએસસીમાં અનુભવ આધારે તૈયાર થયેલી મોક ટેસ્ટ આપવી છે તો તમે ગમે ત્યારે તમારી જે પણ એક્ઝામ મેઇન્સ હોય એને અનુરૂપ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. જાતે તૈયારી કરતા હોય તોય ઓલ ધી બેસ્ટ. જો અને આનંદ આવે એવી રીતના તમે તમારી રીતના પોઈન્ટ આઉટ શીખો કે કેવી રીતના સાહેબ આપણે એડ ઓન કરવું જોઈએ. અહીંયા આપણે સાધ્યમની વાત કરીશ અને અહીંયા આપણે એ પણ વાત કરીશું કે સ્વતંત્ર રીતે તમારી જાતે તૈયારી કરવી હોય તો પણ તમને બેનિફિટ થાય. આટલું ક્લિયર? તો જીપીએસસી 2022માં એક સવાલ પૂછ્યો હતો કે ગુજરાતની હસ્તકલા અને કસબમાં રહેલી સર્જનાત્મકતા અને કલા દ્રષ્ટિએ વિશ્વ સ્તરીય બનાવે છે. એટલે કે ટોટલી વાત એ છે કે અલંકારિક વર્ડને સાઈડ પર છોડી દો કે વિશ્વ સ્તરીય બનાવે છે, એ તો અલંકારિક વર્ડ છે. શબ્દ શું છે? તમારો સવાલ એ છે કે ગુજરાતની હસ્તકલા ઉપર તમારે કંઈક લખવાનું છે. આટલું પહેલાં ક્લિયર છે. બીજો પોઈન્ટ શું છે તો ગુજરાતની કોઈ પણ 3 હસ્તકલાનો પરિચય આપી આ વિધાનની સાર્થકતાને ચકાસો. મને આમાં 5.5 મૂક્યા છે. કદાચ એનાથી વધુ માર્કે કોઈને આવ્યો હોય ને કોઈને એનાથી ઓછા પણ આવ્યા હોય, પણ અહીં આપણે શું બતાવીએ છીએ કે ભાઈ આવું લખ્યું છે તો એને ઓન એન એવરેજ કરતાં થોડા સારા માર્ક આપ્યા છે કે ભાઈ ઓન એન એવરેજ માર્ક 4 હોય તો આપણે 5ની જગ્યાએ 5.5 માર્ક આપણે આપવામાં આવ્યા છે. બરાબર? હવે પેપર કેટલામાં નંબરે ચેક થાય ને એ પણ એક બહુ મોટી કોન્ટ્રોવર્સી આ વખતે ક્રિએટ થઈ હતી. તો આપણું આ પેપર છે એ 3000ની સિરીઝમાં ચેક થયેલું છે, એટલે કે બહુ નજીક નથી, બહુ દૂર ચેક થયેલું છે. એટલે કદાચ ત્યારે એક્ઝામિનર થોડો હાવભાવ એનો બદલાનો હોય પણ એ ફેક્ટર આપણે અવગણી નાખીએ તો પણ એને આપણે ઓન એન એવરેજ કરતાં વધુ માર્ક આપ્યા છે. એટલે કે એને સંતોષ થયો છે આ જવાબથી. તો એ સેન્સમાં આપણે એને શું કર્યું છે તો આપણે 2 એંગલ જોયા છે કે આ અલંકારિક વાક્યને છોડી દો તો તમને ગુજરાતની હસ્તકલા છે અને એમાંથી તમને એટલી સ્વતંત્રતા આપી છે કે તમે 3 કોઈ હસ્તકલા લખો. હવે આવી પેટર્ન જીપીએસસી ઘણા સમયથી ફોલો કરે છે. એ પછી બંધારણના સવાલે હું મૂકીશ, બરાબર, જેમાં મેં 7 માર્ક 7.5 માર્ક જેટલા મને માર્ક મળેલા છે એવા સવાલ હું બંધારણના મૂકવાનો છું જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતના માર્ક આપે છે. તો બંધારણમાં એવી પેટર્ન એ લોકોએ લીધેલી છે કે તમને સ્વતંત્રતા આપે કે તમે 3, જેમ કે જો કે કોને યુનેસ્કોએ યાદીમાં લીધા છે એવી તમે કોઈ 3 વસ્તુ વિશે લખો. પછી બંધારણમાં પણ શું કરે કે બંધારણીય સંસ્થા અને વૈધાનિક સંસ્થાના ઉદાહરણ આપી કોઈ પણ 2 બંધારણીય સંસ્થા સમજાવો. તો એનો મતલબ એમ છે કે આપણે એવી પેટર્નના સવાલ ઓલરેડી આપણા મગજમાં સેટ કરીને રાખવાના કે ટર્મિનોલોજી આપને આવડે અને પછી તમને સ્વતંત્રતા આપે કે તમે એમાંથી કોઈ 2 વસ્તુ, તો આપણે ઓલરેડી પ્રિપેર જ હોય એટલે દાબી દેવાનું પછી. ક્લિયર? પણ એ એવી રીતના લખવાનું કે જે આકર્ષક લાગે. બિનજરૂરી પોઈન્ટ લખ્યા અને જગ્યાઓ ભરવાનો પ્રયત્ન કર્યો તો એ તમને માર્ક અપાવશે નહીં. જીપીએસસીમાં ક્યારેક એવું કોઈક હોય કે બહુ જગ્યા ભરચક કરી દીધી તો એમનો માર્ક આપી દે, એવા ક્યારેક જોવા મળે છે. પણ યુપીએસસી લેવલની તૈયારી કરતા હોય કે સારી રીતના ચેક કરવામાં આવે ત્યારે એનું કોઈ મહત્વ નથી. મહત્વ એનું છે કે પોઈન્ટ કેવા છે અને તમે કોઈ પણ એક્ઝામિનર તમારું પેપર જોવે છે તો ફટાફટ પોઈન્ટ દેખાઈ જાય છે. જો એને ગોતવું પડે તો એ કોઈ આપણો સગો નથી કે તમારા માટે પર્ટિક્યુલર ધ્યાન આપે કે ઓકે ડૉક્ટર ધવલનું પેપર છે તો આપણે એકદમ શાંતિથી જોઈએ, એવું એને ક્યાંય ખ્યાલ ના આવે અને એવી પણ એને શરમ ના આવે કે કોઈ વ્યક્તિને ખબર પડશે કે આ વ્યક્તિએ ચેક કર્યું છે. બરાબર? તો ખાસ ધ્યાન આપજો કે આમાં તમારે એકદમ એ નિષ્ઠુર થઈને જ પેપર ચેક કરશે. તો આપણે એવું લખવાનું કે એને ઉડીને એને આંખે વળગી જવું જોઈએ કે ઓકે ભાઈ આને લખ્યું છે. તો ચાલો જો હવે આમાં મને 5.5 માર્ક મૂક્યા છે. પહેલું પેજ આ બનાવ્યું, બીજું પેજ મેં આ બનાવ્યું. હવે કર્યું છે શું? ગુજરાતની હસ્તકલા અને 3 હસ્તકલા. એટલે 3 હસ્તકલા તમારે ક્યારે કહેવાની હોય? 3 હસ્તકલામાં ડાયરેક્ટ ચોટી ગયા તમે લખવાનું તો તમને બહુ ઓછા માર્ક મળશે.
જ્યારે તમને 3 હસ્તકલાની છૂટ આપે છે ને તો પહેલાં હસ્તકલાનું એક લિસ્ટ બનાવવાનું, જેનાથી એને એ ખ્યાલ આવે કે ભાઈ ગુજરાત એટલે કંઈ એવું ગુજરાત નહીં કે 3 હસ્તકલા માટે સીમિત હોય. ગુજરાતમાં તો ઘણી બધી વિવિધતાવાળી હસ્તકલામાં પારંગત છે, એમાંથી હું આ 3 લખું છું. તો જ્યારે કોઈ પણ આવો સવાલ પૂછે બંધારણમાં કે કોઈ પણ 2 બંધારણીય સંસ્થા વિશે જણાવો, કોઈ પણ 2 વૈધાનિક સંસ્થા વિશે જણાવો, તમે ડાયરેક્ટ ચોંટી ગયા ત્યાં લખવામાં ઓકે આ પહેલી અને આ બીજી, તો તમે ઓન એન એવરેજ સ્ટુડન્ટ જેવા માર્ક મળશે. 3 માર્ક મૂકીને લખીને તમારું પેપર છોડી દેશે 4 માર્કમાં, કારણ કે એને ખોટું પાડવાનો તો સમય છે જ નહીં. તમે ગમે તે લખશો તમને માર્ક આપશે, પણ સારા માર્ક લેવાની એ ચેલેન્જ છે સાહેબ. આટલું ક્લિયર? તો ખાસ ધ્યાન આપજો કે 3 હસ્તકલા કીધી છે કે 3 બંધારણીય સંસ્થા છે, એટલે પહેલું કામ આપણે એ કરવાનું કે જેટલું ખબર હોય ને એનું એક ડાયાગ્રામ બનાવી નાખવાનો કે ભાઈ આટલું છે એમાંથી આ 3 હસ્તકલા, એટલે તમારું નોલેજ ચેક કરી લેશે કે ઓકે આને એ ખબર છે. બીજી વસ્તુ કે આની પ્રસ્તાવના શું હોય. ટોપિક છે હસ્તકલાનો, તો હાથીની વ્યાખ્યા ન હોય, હસ્તકલાની વ્યાખ્યા હોય. તો પહેલા હસ્તકલાની વ્યાખ્યા લખી, પછી 3 હસ્તકલા માટે પૂછ્યું છે તો પહેલા આપણે એમ લખ્યું ગુજરાતમાં એટલી હસ્તકલાઓ સારા પ્રમાણમાં છે. પછી બીજા સેક્શન ઉપર આવ્યા કે 3 હસ્તકલાનો પરિચય આપીને વિધાનની સાર્થકતા જણાવો. તો વિધાનની સાર્થકતામાં જ્યારે આવો શબ્દ પૂછ્યો છે ને ત્યારે અહીંયા જોજો વિશ્વ સ્તરીય બનાવે છે, અને અહીંયા બીજો પોઈન્ટ છે વિધાનની સાર્થકતા. એટલે તમારે આ 3 હસ્તકલામાં જો તમને એવું ખબર પડી જાય કે આ વિશ્વ લેવલે કંઈક એને પ્રમોટ કરવામાં આવે છે, પછી ભાઈ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા હોય તો પણ ભલે, બરાબર, કારણ કે અહીંયા શબ્દ શું છે, સર્જનાત્મકતા અને કલાની દ્રષ્ટિએ વિશ્વ સ્તરીય બનાવે છે. અને બીજો પોઈન્ટ એ છે કે આ વિધાનની સાર્થકતા જણાવો. તો જોજો હું આગળ તમને સમજાવવાનો છું. વિશ્વ સ્તરીય બતાવે ને એટલે મેં અહીંયા એક લખ્યું છે કે વડાપ્રધાન આ ગિફ્ટ છે ને એ જુદા જુદા કોઈ પણ દેશનો પ્રેસિડેન્ટ આવે તો એને આપે. તો એ શું કર્યું કે અમારી હેન્ડીક્રાફ્ટની વસ્તુ છે ને અમે અમેરિકાનો કોઈ પ્રમુખ આવ્યો એને આપ્યું તો એ પાછું આમ ફોટો પડાવશે, એટલે તરત જ વિશ્વની મીડિયા ફોટો મારશે કે આ કઈ કલા છે, બરાબર. તો આ જ્યારે મેં મેઇન્સ લખ્યું હતું ત્યારે જે પણ દેશના વડાપ્રધાન કે પ્રમુખ આવ્યા હતા ત્યારે મોદી સાહેબે આ સદેલી કાસ્ટ કલા ઉપરથી બનેલી ગિફ્ટ આપી હતી, અને એ જ વસ્તુ દિનેશ દાસા સાહેબે તરત જ મૂક્યું હતું કે આનું ક્લાસિફિકેશન શું છે, આની લાક્ષણિકતા શું છે, તે પોઈન્ટ મેં એમાં લઈ લીધો હતો. ક્લિયર? તો આપણે આખો સવાલને જોઈએ ક્રમ વાઇઝ એટલે તમને ખ્યાલ આવે. ક્લિયર? ચાલો હવે આપણે આખો સવાલને જોઈએ કે ઓકે જીપીએસસીમાં પૂછાયેલો સવાલ. હવે આપણે એનું બીજું પેજ આવી ગયું, પહેલા પેજ પર જઈએ આપણે. ઓકે ડન. ચાલો હવે શું કર્યું, ગુજરાતની હસ્તકલા અને એની સર્જનાત્મક શક્તિ વિશ્વ સ્તરીય આ વિધાનને સમજાવવાનું છે. તો આપણે પહેલા શું કરશું, જો હેન્ડીક્રાફ્ટ એટલે શું, કારણ કે હસ્તકલાની ઇંગ્લિશમાં શું કહેવાય, હેન્ડીક્રાફ્ટ. તો હેન્ડીક્રાફ્ટમાં શબ્દ જ છે હેન્ડ એટલે હાથ. તો હાથ અને હાથ મશીનનો ઉપયોગ કરીને કોઈ કલાત્મક વસ્તુઓ બનાવવામાં આવે તો એને હેન્ડીક્રાફ્ટ કહેવાય. તમે હાથમાં અથવા તો હાથમાં કોઈ પીંછીનો ઉપયોગ કરીને ચિત્રકલા બનાવો, મડવર્ક કરો, તમે લાકડાની કોઈ પ્રોડક્ટ બનાવો, કાષ્ઠકલા બનાવો, અથવા તો તમે કોઈ શું કહેવાય કાપડમાં તમે ભરતકામ કરો છો, તો એ બધું કેમ આવશે, હેન્ડીક્રાફ્ટમાં. તો પહેલાં હેન્ડીક્રાફ્ટનો શબ્દ સમજાવ્યો કે હાથ અથવા હાથ મશીનના ઉપયોગથી બનાવવામાં આવતી વિવિધ કલાત્મક વસ્તુઓને હેન્ડીક્રાફ્ટ કહેવાય છે. અને બીજો આકર્ષક પોઈન્ટ શું છે, આ જે હેન્ડીક્રાફ્ટ છે સ્ત્રી ઉત્થાન અને આદિવાસીના ઉત્થાન માટે મદદરૂપ બને છે. મને એવું લાગે છે કે બીઈંગ અ ફેકલ્ટી અને બીઈંગ એક સ્ટુડન્ટ તરીકે હું મારા પેપર લખું છું મેઇન્સના, તો મને આ પોઈન્ટ આકર્ષક લાગે છે. શું કામ? કારણ કે જ્યારે કોઈ પણ સેક્ટરની વાત કરતા હોય ત્યારે એનાથી કયા વ્યક્તિનું સશક્તિકરણ થાય છે. જો એવું લખો તો કોઈ પણ વ્યક્તિ જો બૌદ્ધિકતાના ધોરણે તમારું પેપર ચેક કરવાનો પ્રયત્ન કરે તો એ તમારો મોટિવ સમજે કે હેન્ડીક્રાફ્ટ એટલે કોઈ એક માત્ર કલાત્મક વસ્તુ નથી, એનાથી કોઈ સેક્ટરનું સશક્તિકરણ જોડાયેલું છે. અને હાથ બનાવટની વસ્તુમાં આપણા આદિવાસી મિત્રો વધુ ઇન્વોલ્વ હશે અને પુરુષ કરતાં સ્ત્રીઓનું યોગદાન એમાં વધુ હશે. એટલા માટે આપણે શું કીધું કે આની પ્રસ્તાવના શું બનાવી, હાથ અને હાથ મશીનના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતી કલાત્મક વસ્તુને હેન્ડીક્રાફ્ટ કહેવાય છે. અને આ સેક્ટરમાં સ્ત્રી ઉત્થાન અને આદિવાસી ઉત્થાનનું ખૂબ મહત્વ છે. તો આપણે એની પ્રસ્તાવના પૂરી કરી. હવે તમારે એ જોવાનું છે કે કોઈ પણ 3 હસ્તકલા જો ડાયરેક્ટ લખવાનું ચાલુ કરી દીધું તો એટલું બધું પ્રભાવશાળી થશે નહીં. 3 કહે છે ને તો પેલા દરિયો બતાવો ને એમાંથી પછી 3 સ્પેસિફિકમાં જાઓ. તો પેલા દરિયો બતાવો કે ભાઈ ગુજરાતનું હેન્ડીક્રાફ્ટ તો ભાઈ ઘણું ડાયવર્સ છે, ઘણું વિવિધ્યપૂર્ણ છે. આપણે ટેક્સટાઇલ એટલે કે કાપડ,
બરાબર. કાસ્ટકલા એટલે લાકડું, ચિત્રકલા, માટી વર્ક, મડ વર્ક, બરાબર, લેધર વર્ક અને એમ્બ્રોડરી વર્ક. તો આપણે જુદું જુદું બનાવ્યું. કાસ્ટકલા છે, મડ વર્ક છે, પછી લેધર વર્ક છે, ચિત્રકલા છે, ટેક્સટાઇલ છે, આ સેક્ટર આપણે બતાવ્યા. હવે એમાંથી પ્રમુખ 3 કઈ વસ્તુ છે હું જે સમજાવવા માંગુ છું એનું હેડિંગ આપ્યું કે હું ટેક્સટાઇલ સમજાવીશ, હું કાસ્ટકલા સમજાવીશ ને હું ચિત્રકલા સમજાવીશ. કોઈ પણ 3 હસ્તકલાનો પરિચય આપીએ એટલે આપણે આ 3ને સિલેક્ટ કર્યું. હવે જ્યારે ટેક્સટાઇલમાં હું જ્યારે વાત કરું ને ત્યારે તમને જો કાપડ સંબંધિત કે ટેક્સટાઇલ સંબંધિત કોઈ પણ પોઈન્ટ હેન્ડીક્રાફ્ટમાં લખવાનો છે તો એવો પ્રયત્ન કરવાનો કે જે હકીકત એના કોર શબ્દો હોય એ આવવું જોઈએ. તમે ગુજરાતની ટેક્સટાઇલ કહો અને પટોળાને યાદ ન કરો તો ચાલે નહીં, ટાંગલિયાની શાલને યાદ ન કરો તો ચાલે નહીં, અતલસ અને એલ્ચાને યાદ ન કરો તો ચાલે નહીં. અને જ્યારે તમે આ બાબત કરતા હોય ત્યારે એની સાથે જે કમ્યુનિટી જોડાયેલી હોય, ધારો કે ડુંગસિયા કમ્યુનિટી હશે, સાલ્વી કમ્યુનિટી હશે, તો તમે એની સાથે જો કોરિલેટ કરી દો તો એને એમ લાગે કે આ વ્યક્તિને ઇન ડેપ્થ વસ્તુ ખબર છે. આટલું ક્લિયર? તો કોઈ પણ 3 હેન્ડીક્રાફ્ટ એટલે એના મોટા હેન્ડિંગની અંદર એના નાની નાની વસ્તુ લખવાની. બરાબર. 3 હેન્ડીક્રાફ્ટ એટલે આમ નહીં હો, પટોળા લખ્યા પછી ટાંગસિયાની શાળ લખી એમ નહીં, કારણ કે એ તો એકની એક વસ્તુની અંદર તમે વિવિધતા બતાવો છો. ટેક્સટાઇલ એક હેન્ડીક્રાફ્ટનું સેક્ટર છે, એની અંદરના ભાગ. પછી કાસ્ટકલા એક છે એની અંદરના ભાગ. બરાબર. કાસ્ટકલા હશે તો એમાં શું આવશે? પેઠાપુરનું પ્રિન્ટિંગ હોય, બરાબર. પછી શું કહેવાય, સંખેડાનું ફર્નિચર હોય, પછી સાબરકાંઠામાં પોસીના રમકડા હોય. તો એ બધી વસ્તુ એને ડાયવર્સિફાઈ કરવાનું છે. તો ચાલો પહેલી વસ્તુ શું કરી, ટેક્સટાઇલમાં આપણે કેટલી વસ્તુ લેશું? તો ટેક્સટાઇલમાં પટોળા. તો જ્યારે તમે કલ્ચરમાં લખો છો ત્યારે તમારી અલંકારિક શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે કલ્ચર એ પ્રોફેશનલ જીએસ કરતાં એ અલંકારિત અને કલાકૃતિવાળો પોર્શન છે. તો તમે જ્યારે પટોળા લખો છો ત્યારે તમારે શું લખવાનું? પટોળે પડી ભાત, ફાટે પણ ફીટે નહીં. એટલે તમે એવું ક્લિયર કટ કહી દીધું કે ભાઈ પટોળામાં તમે એવો એક અલંકારિક વર્ડ યુઝ કર્યું કે પટોળા એવા બને કે ફાટી જાય પણ એની ઉપરની જે ભાત હશે, જે શું કહે આકૃતિ રચવામાં આવી હશે એ ક્યારેય જાશે નહીં. ક્લિયર? તો એવું લખવાનું. બાકીનું સાલ્વી કમ્યુનિટી છે, પછી પ્રખ્યાત છે, પાટણ, સુરત અને અમદાવાદ ત્રણેયમાં પટોળા બને છે, પણ જે જીઆઈ ટેગ દેવામાં આવ્યું છે માત્ર પાટણને જ આપવામાં આવ્યું છે. તો એવું તમે મેન્શન કરો તો થોડી ઇફેક્ટ સારી પડે. આટલું ક્લિયર બધાને? ઓકે, ડન. ચાલો બીજો આસ્પેક્ટ શું છે? બીજા પેજમાં આપણે શું મેન્શન કર્યું? તો બીજા પેજમાં આપણે મેન્શન કર્યું અમદાવાદના એલ્ચા અને અતલસ નામના કાપડ માટે જાણીતું છે. ટાંગલિયાની શાળ એ સુરેન્દ્રનગરમાં ડુંગસિયા કમ્યુનિટી બનાવે છે, જેમાં ડોટ જેવી ભાત પાડવામાં આવે છે. બરાબર. અને પછી અન્યમાં લખીને કહું સુરતનું જરી વર્ક, કિમખાબ, જરદોશી ટેક્સટાઇલ ઉત્તમ ઉદાહરણ છે. એટલે શું કર્યું? કોઈ 3 વસ્તુ હતી એમાંથી ટેક્સટાઇલ લીધું. ટેક્સટાઇલમાંથી પાટણના પટોળા ફેમસ છે, પછી ટાંગલિયાવાળી શાળ ફેમસ છે, પછી આપણે જોયું કે ઓકે અમદાવાદમાં એલ્ચા અને અતલસ ફેમસ છે. પછી આપણે જોયું કે ભાઈ નાની નાની વસ્તુ લખવી હોય તો સુરતમાં થતું જરી કામ સારું છે, પછી કિમખાબ, જરદોશી, આ બધી જ વસ્તુઓ આપણે મેન્શન કરી દીધી. એટલે જેથી કરીને આપણો ટેક્સટાઇલ સેક્ટર જે લખવાનું છે એને અનુરૂપ આપણું પરફેક્ટ થયું. હવે બીજી હેન્ડીક્રાફ્ટ આપણે ઉચકી કાસ્ટકલા. તો કાસ્ટકલામાં આપણી પાસે બ્રેનસ્ટોર્મિંગ એટલું હોવું જોઈએ કે આમાંથી કઈ વસ્તુ લઉં. તો તમે બધાએ વાંચ્યું હશે પેઠાપુરના પ્રિન્ટિંગ બ્લોક, જેને જીઆઈ ટેગ મળેલું છે. આવી માહિતી એડ કરવાની એટલે જેથી કરીને થોડી ઇફેક્ટ પડે. પછી સંખેડાનું ફર્નિચર, ખરાદી કોમ્યુનિટી, છોટા ઉદયપુર, સાગનું ફર્નિચર વિશ્વમાં પ્રખ્યાત છે, કારણ કે વિશ્વ સ્તરીય શબ્દ તમારો છે મેઇન ઇમ્પોર્ટન્ટ. એટલે સાગનું ફર્નિચર જે છોટા ઉદયપુરમાં જે આપણી ખરાદી કમ્યુનિટી સાથે કનેક્ટેડ છે, સંખેડાનું ફર્નિચર એ વિશ્વ પ્રખ્યાત છે. એવું નહીં કે ખાલી ગુજરાત, એની આઈડેન્ટિટી વિશ્વ લેવલે છે સાહેબ. તો એ આપણે મેન્શન કર્યું. પછી પોસીના સાબરકાંઠાના આદિવાસીઓનું કાસ્ટકલાના પ્રખ્યાત છે, તો એ પણ આપણે મેન્શન કરી દીધું. પછી સદેલી કાસ્ટકલા. હવે ધ્યાનથી સમજો કે આ એવા સમયમાં અમારું પેપર આવ્યું હતું 2022માં કે જ્યારે વિશ્વના નેતાઓ આવ્યા હતા ત્યારે મોદી સાહેબે આ સદેલી કાસ્ટકલાનું ગિફ્ટ આપ્યું હતું. અને દિનેશ દાસા સાહેબ બહુ જ એક્ટિવ હતા એટલે એ તરત જ એમને એ ટ્વીટ પર પોસ્ટ કરી હતી અને બધા ત્યારે વાતો કરતા હતા કે આમાંથી એક મેન્સનો સવાલ આવશે, પણ એવો ન આવ્યો. પણ એવો પોઈન્ટ પૂછો કે એમાં તમે જો એ યાદ રહ્યું હોય તો લખી શકો. તો એ સદેલી જે કાસ્ટકલા છે એમાં પારસી કમ્યુનિટી છે,
કચ્છ છે વિશ્વભરમાં પ્રખ્યાત છે. વડાપ્રધાનશ્રીએ વિશ્વના મહાનુભાવોને ભેટ આપવા માટે તેને ઉપયોગમાં લીધી હતી. કારણ કે આપણે અલ્ટિમેટલી શું કરવાનું છે કે કાસ્ટ શું કહેવાય ગુજરાતની હેન્ડીક્રાફ્ટને વિશ્વ સ્તરીય બનાવવાની છે. બરાબર. તો ધારો કે રેહાના મેડમ આવ્યા હતા અનંત અંબાણી કે એના લગ્નમાં. બરાબર. તો તમે શું માનો છો કે એ આપણે એમ વિચારીએ કે એ શું કામ, પણ તમને એવું નથી લાગતું કે ભારતનું કલ્ચર એ વિશ્વ લેવલે પ્રમોટ થશે? કારણ કે રેહાના મેડમ શું કહેવાય આપણા ભારતમાં આવશે એટલે તરત ભારતના પરિધાન કરવાનો પ્રયત્ન કરશે, ભારતના લોકો સાથે ફોટો પડાવશે, ભારતની કોઈ વિધિ ચાલતી હશે તો એના ફોટો પાડશે, તો એના ઇન્સ્ટા પર ક્યાંક તો મૂકશે ને. તો વિશ્વ નહીં જોવે, તો વિશ્વને ભારતની સંસ્કૃતિનું પ્રદર્શન નહીં થાય. તો આવી રીતના જ્યારે વિશ્વના મહાનુભાવોને આપણે કોઈક બોલાવીએ, એને કોઈ ગિફ્ટ આપીએ, તો જેમ આપણે ત્યાં આર્ટિકલ લખાતા હોય એમ એના દેશમાં આર્ટિકલ લખાતા હશે અને એ આપણી સંસ્કૃતિને વિશ્વના પ્લેટફોર્મ ઉપર આપણે મૂકી રહ્યા છીએ એવું સાબિત થાય. તો આપણે આ પોઈન્ટ લખવો જોઈએ. આટલું ક્લિયર? તો કાસ્ટ કલામાં શું કર્યું? પેઠાપુર લખી દીધું, પછી સંખેડા લખી દીધું, પોસીના સાબરકાંઠા લખી દીધું, પછી સદેલી કાસ્ટ કલા લખી દીધું. એકને એક વસ્તુને તમે ડિટેલમાં લખશો તો માર્ક મળશે નહીં. જેટલી ડાયવર્સિટી વાળા અનુરૂપ હો. પછી એવું નહીં કે ભાઈ વિવિધતા દર્શાવવા માટે બિનજરૂરી શું કહેવાય ટેક્સટાઇલ પૂછવું હોય તો એની જગ્યાએ તમે કંઈક બીજું જ લઈને આવો. બરાબર. ખજૂરનું ફ્રૂટ બહુ સારું હોય ને આવું તેવું ને એવું લખો તો ના ચાલે. વિવિધતા જરૂરી છે પણ અનનેસેસરી વાળી નહીં. તો આમાં આપણે બધા જ વસ્તુ લઈ લીધી. હવે ચિત્રકલાની મારી પાસે જગ્યા એટલી બધી રહેતી નથી. બરાબર. અહીંયા નીચે કદાચ આપણે આ કરશું તો કદાચ દેખાશે. ઓકે. નહીં. ઓકે. ઓકે. નીચે દબાઈ ગયું છે. શું લખ્યું છે એ હું તમને કદાચ પીડીએફ મૂકીશ તો એમાં તમે વાંચી શકશો. પણ ચિત્રકલા છે તો એમાં માતાજીની પછેડી, રોંગાડ આર્ટ, અજરક પેઇન્ટિંગ, માતાજીની પછેડી. તમને એમ થાય કે ઓકે અહીંયા કોપી કર્યું? નહીં. જો માતાજીની પછેડીની જેમ પીછવાઈ અને ચંદરવો બનાવવામાં આવે છે. ધારો કે આપણે શું કહેવાય વૈષ્ણવ સંપ્રદાય હોય, પુષ્ટિ માર્ગ સાથે કનેક્ટેડ લોકો હોય તો એ વેસ્ટર્ન જેવા શું કહેવાય ચિત્રો બનાવતા હોય, દિવાલ ઉપર લટકાવી શકાય એવા, તો એ પણ ગુજરાતમાં બને છે. પણ એ માતાજીની પછેડીની જેવા હોય. તો માતાજીની પછેડી તો આપણે અમદાવાદ છે, આપણી વાઘરી કમ્યુનિટીના જે મિત્રો હશે એ બનાવતા હશે, તો એ એમાં આપણે મેન્શન કરી દીધું છે. બરાબર. માતાજીની પછેડી. પછી રોગાન આર્ટ કોણ છે? તો કચ્છમાં ખત્રી કમ્યુનિટી, તો એ મેન્શન થઈ ગયું. અજરક પેઇન્ટિંગમાં તો શું? કચ્છ અજરક અને ગામની હેન્ડીક્રાફ્ટમાં આવે છે. અને માતાજીની પછેડીની જેમ પીછવાય અને ચંદરવો. એટલું ક્લિયર? હવે મેં નીચે શું લખ્યું છે એ સેન્ટેન્સ અહીંયા દબાઈ છે. બરાબર. પણ એ આપણે એક જ કામ કરીએ એટલે આપણને ખ્યાલ આવે કદાચ. બરાબર. ઓકે. 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 આવ્યું. જો નીચે શું લખ્યું છે? આગળની રાહ. બરાબર. આગળની રાહમાં શું લખ્યું છે? સરકારશ્રીએ વિદેશમાં હેન્ડીક્રાફ્ટના પ્રદર્શનનું આયોજન માટે ફંડ આપવું જોઈએ. હવે આને શું કર્યું છે કે આપણને સવાલ શું પૂછ્યો છે કે વિશ્વ સ્તરીય બનાવવી જોઈએ. તો વિશ્વ સ્તરીયમાં સરકારનું યોગદાન શું હોઈ શકે? તમે એવું વાંચ્યું હશે કે ભારત સરકારના સલાહ સૂચન ઉપર બાજરી માટે આંતરરાષ્ટ્રીય વર્ષ સેલિબ્રેટ કરવામાં આવ્યું કે ભાઈ બરછટ ધાન્ય ઉપર. બરાબર. તો એ વસ્તુમાં ભારત સરકારે શું કર્યું? તો વિદેશમાં જે એના એમ્બેસી હોય અથવા તો જ્યાં પણ વિદેશી નેતાઓ આવતા હોય તો ત્યાં બાજરીની બનેલી જુદી જુદી આઈટમો મૂકવામાં આવે. કોઈ બિસ્કિટ છે, કોઈ એમાંથી બનેલું કોઈ અન્ય ધારો કે મમરા જેવી વસ્તુ છે, પછી શું કહેવાય એમાંથી બનેલો કોઈ રોટલાની આઈટમ છે, આવી મૂકવામાં આવે. એટલે વિશ્વના નેતાએ ટેસ્ટ કરીને કે બાપુ બિસ્કિટ એટલે બાજરાના બિસ્કિટ, તો એના કલ્ચરમાં જો આવ્યું તો એને બહુ મોટું ગ્લોબલાઇઝેશન માર્કેટ મળશે. કારણ કે એ ખુદ એમ કહેશે કે મને ભારતના બાજરીના બનેલા બિસ્કિટ બહુ ભાવે છે અને મારી હેલ્થ એના માટે સારી રહેતી હોય, એમાં શું કહેવાય ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હશે, તો ડાયાબિટીસ જેવા લોકો હોય તેને આ ખાવું જોઈએ તેવું ખાલી કહી દેશે ને તો એ એના દેશમાં પ્રભાવ પડશે.
તો અહીંયા હેન્ડીક્રાફ્ટ સેક્ટર સાથે સંકળાયેલો વર્ગ છે એ આપણે સ્ત્રી છે, આપણા આદિવાસી છે, અથવા તો જે શોષિત વર્ગમાંથી વધુ આવે છે એ લોકો છે. તો કદાચ એની પાસે ફંડિંગ નહીં હોય કે એની પ્રોડક્ટને કોઈ ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર મૂકી શકે, તો આપણે છેલ્લે આગળની રાહ એવું બતાવીએ કે ભાઈ વિશ્વમાં જે જુદી જુદી જગ્યાએ ટ્રેડિશનલ ફેર્સ થતા હોય તો એમાં આપણા જે હેન્ડીક્રાફ્ટની જે ટ્રેડિશનલ હેન્ડીક્રાફ્ટ છે તો એને જો સરકાર ફંડ આપીને વિદેશમાં એનું પ્રદર્શન ગોઠવવામાં આવે તો આપણી આ પ્રોડક્ટને વિશ્વ સ્તરીય માર્કેટમાં લઈ જઈ શક્યા છે. તો આખા સવાલનો ક્રક્સ શું છે, આખા સવાલનો વસ્તુ એ છે કે જ્યારે કોઈ પણ આવો સવાલ પૂછે તો પહેલાં અલંકારિક શબ્દોને સાઈડ પર રાખીને શું પૂછવા માગે છે જુઓ. ભાઈ ગુજરાતની હસ્તકલા, બીજું શું છે તો એમાંથી 3 હસ્તકલા બનાવવાની છે. એટલે તમારા બ્રેન સ્ટોમિંગમાં એટલું આવી જવું જોઈએ કે ઘણી બધી હસ્તકલા છે હેન્ડીક્રાફ્ટ, એમાંથી કઈ મને 3 શ્રેષ્ઠ આવડે છે. મગજમાં આવડી ગયું, પણ એ યાદ કરતાં પહેલાં ઘણી બધી તમને યાદ આવી છે તેને પહેલાં લખી નાખો કાટલી, એમાંથી આ 3 અને એ 3ની અંદર જુદા જુદા પોઈન્ટની ડાયવર્સિટી રાખો એટલે સારામાં સારા માર્ક મળશે. કદાચ મારા કરતાં તમારા અક્ષર સારા હોય, કદાચ આના કરતાં બેસ્ટ પ્રેઝન્ટેશન તમે કરી શકો તો તમે 5.5ની જગ્યાએ 6.5 સુધી પહોંચી શકો. આ તો સંભાવનાઓનું ક્ષેત્ર છે. મેં લખ્યું છે, મને આ માર્ક મળ્યા છે, જે મને એવું લાગે છે કે ઓન એવરેજ કરતાં સારા માર્ક મળ્યા છે, એટલે મેં આને એક આદર્શ કેવી રીતના ચેક કરે છે એવી રીતના મેં તમારી સામે રજૂ કર્યું છે. એટલું ક્લિયર છે? તો તમને આમાં કોઈ પણ જાતનું કરેક્શન હોય તો તમારે તમારી રીતના ઇમ્પ્રૂવ કરતું જવાનું. અલ્ટિમેટલી આપણે એવું શીખવાનું છે કે આપણી આવનારી એક્ઝામમાં આપને પણ જબરદસ્ત રીતે આવડે, કોઈ પણ જાતનો મેન્સનો ડર રાખ્યા વગર. જય હિન્દ, જય ભારત.